નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 27 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી 2 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાશે। ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ ગુજરાતમાં તાપમાનમાં થશે ઘટાડો, પરંતુ ગરમીમાંથી નહીં મળે રાહત, તો તેની અપડેટ મેળવીશું। સાથે જ રેમલ વાવાઝોડું ક્યાં ટકરાઈ રહ્યું છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ગુજરાતની અંદર હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની એન્ટ્રી થઈ ચૂકી છે। આજથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે બપોર બાદ ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આ ગુજરાતની અંદર આગામી 2 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાશે, જેમાં સૌથી વધુ સંભાવના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદનું જોર વધુ જોવા મળશે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે ફરીવાર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। વાત કરીએ તો દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, આમોદ, ડાંગ છે, આહવા, બારડોલી, વાપી, કપરાડા, વાની સહિતના દક્ષિણના ભાગોની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, તુલસીશ્યામ તેમજ ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તાર, અમરેલી, બોટાદ તેમજ ગોંડલ, જસદણ, દ્વારકા અને જામનગર એટલા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી 2 જૂન સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે। તેમજ કચ્છમાં નલિયા, નખત્રાણા, મુદ્રા, માંડવી, ગાંધીધામ, રાપર સહિતના દરિયાકાંઠાના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર કોઈ ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ હવામાનમાં અવશ્ય પલટો જોવા મળી શકે છે। ગઈકાલના રોજથી મોટાભાગના વિસ્તારની અંદર પલટો પણ જોવા મળી રહ્યો છે। વરસાદની સંભાવના ત્યાં ઓછી જોવા મળી રહી છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર 28, 29, 30 અને 31 એમાં 4 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે। હાલની અપડેટ મુજબ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાન છેલ્લા 10 દિવસથી રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળી રહ્યું છે, તેમજ ભયંકર ગરમી ઉકળાટ જોવા મળી રહ્યો છે। પરંતુ હવેથી આજથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। 3 થી 4 ડિગ્રી સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે। આમ વાત કરવામાં જઈએ તો મેન સિટીઓની અંદર તાપમાન જે ઊંચું ચાલી રહ્યું હતું તેમાં નોર્મલ ફેરફાર જોવા મળશે, પરંતુ ગરમી ઉકળાટ અને તેનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તેમાં હાલ તો આંશિક રાહત થોડી મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તાપમાનમાં હવે કોઈ મોટો રાઉન્ડ આવે કે તાપમાન ઉંચકાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ જે 30 તારીખ સુધી 44 ડિગ્રી આજુબાજુ તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। અને ઓવરઓલ તાપમાન 37 થી લઈને 41ની રેન્જમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળશે। જ્યારે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતનું તાપમાન 42 થી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે। તે ઉપરાંત વાત કરીએ તો વાવાઝોડાની બંગાળની ખાડીમાં સર્જાયેલ રેમલ વાવાઝોડું એ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશના દરિયાઈ બોર્ડર વિસ્તારમાં ત્રાટકવાનું એટલે કે લેન્ડફોલ થવાનું શરૂ કરી દીધું છે। પવનની ઝડપ 110 થી લઈને 135 સુધીની પણ ફૂંકાઈ શકે છે, જેના કારણે ત્યાં તબાહીના દ્રશ્યો આજે રેમલ વાવાઝોડું સર્જે તેવી પણ સંભાવના રહેલી છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ભારે તબાહી સર્જશે અને આગામી જે 28 તારીખ સુધી આ વાવાઝોડાનું જોર એટલે કે તેની શક્યતા દેખાઈ રહી છે, ત્યાં તે સ્થાયી થઈને ધીરે ધીરે ઉત્તર દિશામાં આગળ વધે તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને પવનની ઝડપ તેને લેન્ડફોલ થયા બાદ 100 થી લઈને 110 કિલોમીટરની પણ જોવા મળી શકે છે, જ્યારે ઝટકાના પવન 135-40 કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।